ફ્રાન્સના રાષ્ટ્રપતિએ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું. યુએસએના ઉપરાષ્ટ્રપ્રમુખ સાથે પણ મુલાકાત. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે 3 દિવસના પ્રવાસે ફ્રાન્સ પહોંચ્યા હતા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભેર સ્વાગત કર્યું, જ્યારે તેઓ પેરિસમાં એલિસી પેલેસમાં ડિનર માટે પહોંચ્યા હતા. ડિનરમાં ટેકનોલોજી ક્ષેત્રના સીઈઓ અને સમિટમાં આમંત્રિત ઘણા મહાનુભાવોએ હાજરી આપી હતી. ઇમેન્યુઅલ મેક્રોન સાથેની મુલાકાત પર પીએમ મોદીને પોતાનો ઉત્સાહ વ્યક્ત કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે પેરિસમાં મારા મિત્ર રાષ્ટ્રપતિ મેક્રોનને મળીને આનંદ થયો. મેક્રોનના ડિનરમાં ઉપસ્થિત લોકોમાં યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ પણ શામેલ હતા. પીએમ મોદીએ પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને યુએસએના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સાથે વાત કરી. મંગળવારે વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ મેક્રોન સાથે એઆઈ એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરશે. ફ્રાન્સ જતા પહેલા પોતાના નિવેદનમાં પીએમ મોદીએ કહ્યું હતું કે હું એઆઈ એક્શન સમિટની સહ-અધ્યક્ષતા માટે આતુર છું, જે વિશ્વના નેતાઓ અને વૈશ્વિક ટેકનોલોજી સીઈઓનું સંમેલન છે, જ્યાં અમે વ્યાપક જનકલ્યાણ માટે નવીનતા અને એઆઈ ટેકનોલોજી તરફના સહયોગી અભિગમ પર વિચારો શેર કરીશું. બુધવારે બંને નેતાઓ પ્રથમ વિશ્વયુદ્ધમાં પોતાનો જીવ બલિદાન આપનારા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે મઝાર-ગ્યુઝ વોર મેમોરિયલની મુલાકાત લેશે. તેઓ માર્સેલીમાં ભારતના નવા કોન્સ્યુલેટ જનરલનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી અને મેક્રોન ઇન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટરના ઉચ્ચ વિજ્ઞાન પ્રોજેક્ટના સ્થળ કેડારેચેની મુલાકાત લેશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર મોદીની આ છઠ્ઠી ફ્રાન્સ મુલાકાત છે. ફ્રાન્સ બાદ પીએમ મોદી તેના પ્રવાસના બીજા તબક્કાની શરૂઆત કરશે. પીએમ મોદી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાત લેશે. આ મુલાકાત ટેકનોલોજી, સંરક્ષણ અને આર્થિક વિકાસમાં સહકારના મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારતની વૈશ્વિક ભાગીદારીને મજબૂત કરશે તેવી અપેક્ષા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.